સિંગલ યુઝ પ્લાસ્ટિક એ છે કે જે આપણે એનો એક જ વાર ઉપયોગ કરીને એને કચરામાં હમ ડિસ્કાર્ડ કરી દઈએ છીએ કે હમ ગમે ત્યાં એને ફેંકી દઈએ છીએ. જેમ કે આપણે હમ મોલમાં જઈએ કે કોઈ બી શોપમાં જઈએ તો એને કેરી બેગ લઈને કે કોઈ બી ડિસ્પોઝેબલ આઈટમ લઈને એનો એકવાર ઉપયોગ કરીને એને આપણે ફેંકી દઈએ છીએ. બીજી વાર એને હમ રીયુઝ નથી કરતા. તો હમ એને સિંગલ યુઝ કહેવામાં આવે છે અને અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ અને બીજી બધી જ કન્ટ્રીની ગવર્મેન્ટે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર બેન લગાવેલો છે હમ કે હમ આપણે એને ઓછું યુઝ કરીએ અથવા તો એને યુઝ જ ના કરીએ. તો બરાબર. ઇકોલેટની જે આ પ્રોડક્ટ છે, જે અમારા દાણા છે, એ સંપૂર્ણપણે ફોકસ કરે છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકને રિપ્લેસ કરી શકે. કેમ હમ કે આપણે એવરેજ એક લાઈફ સ્પેન ગણીએ કેરી બેગ જે છે એ આપણે એનું એવરેજ ગણીએ તો કોઈ પણ માણસ એ કેરી બેગને 11 મિનિટથી વધારે યુઝ નથી કરતું. તો એ 11 મિનિટના ઉપયોગ માટે આપણે એને હજારો વર્ષો સુધી જમીન ઉપર છોડી દઈએ છીએ. જે હમ આપણા પછીની કેટલી પેઢી સુધી પ્રદૂષણનું કારણ બને છે. તો બરાબર. સિંગલ યુઝ બહુ જ નુકસાનકારક છે. તો